ભરૂચના વડદલા ગામે પોતાના ખેતરમાં ફોટો પાડતા હોટલ ન્યાય મંદિરના સંચાલક પર જીવલેણ હુમલાની કેફિયત। હોટલ ન્યાય મંદિરના સંચાલક ધર્મસિંહ રાજપૂત પોતાના વડદલા ગામમાં આવેલા ખેતર ઉપર રાઉન્ડ મારવા ગયા હતા, ત્યારે ખેતરમાં ગાયો, ભેંસો અને બકરા ઘૂસેલા જોવા મળ્યા હતા। પોતાની જમીનમાં થયેલી ઘૂસણખોરીના પુરાવા રૂપે ધર્મસિંહ રાજપૂતે પોતાના મોબાઈલ ફોનથી ફોટા તથા વિડીયો લેવાનું શરૂ કર્યું હતું। આ દરમિયાન હિતેશ ભરવાડ નામનો ઈસમ ત્યાં આવી ગયો હતો અને ફોટો વિડીયો કેમ ઉતારે છે કહી અપશબ્દો તથા ગાળો બોલી ધમકી આપી હોવાની કેફિયત હોટલ માલિકે વ્યક્ત કરી હતી। થોડીવારમાં હિતેશ ભરવાડનો ભાઈ ધવલભાઈ ધાર્યું લઈને ખેતરમાં પહોંચી ધર્મસિંહને ગળામાંથી પકડી તેમનો મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો। બાદમાં બંને મળીને ધર્મસિંહને માર માર્યો હતો। હુમલામાં ધર્મસિંહને આંખના ભાગે તેમજ પીઠના ભાગે ઈજાઓ પહોંચી હતી, જે અંગે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી। મારું નામ ધર્મસિંહ બક્ષીસિંહ રાજપૂત છે। હું હોટલ ન્યાય મંદિર ચલાવતો હતો અને મારી જમીન વડદલા ગામમાં આવેલી છે। તેમાં હું રાઉન્ડ મારવા ગયો તો અંદર જોયો ગાયો, ભેંસો, બકરીઓ બધી ખેતરમાં હતી અને હું મારા કેમેરાથી ફોટો પાડવા ગયો એટલામાં હિતેશ ભરવાડ આવ્યો અને હિતેશભાઈ વજાભાઈ ભરવાડ આવ્યો અને કીધું કેમ ફોટો પાડે છે, આમ ગાળો બોલવા માંડ્યા। પછી કે ઊભા રહે હું મારા ભાઈને ફોન કરું, એટલે એના ભાઈને ફોન કર્યો। એના ભાઈનું નામ ધવલભાઈ વજાભાઈ ભરવાડ। એ ધારીઓ લઈને આવ્યો